નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ. વધારે સમય નહીં લીધું, બરાબર છે. ફેસબુક પેજ બનાવતા જુઓ ટેકનિકલ બાવાજી લખીને આવી ગયું. અહીંયા આપણે છે ને એવી પ્રોફાઇલ મૂકવાની. અહીંયા તમે ટચ કરશો એટલે તમારો પ્રોફાઇલ મૂકવાની આ હે. અલો એક્સેસ કરી નાખવાનું, કદાચ કોઈને અલો ના હોય તો, બરાબર. અલો લિમિટેડ એક્સેસ ના કરવાનું, પાછું અલો ઓલ કરવાનું, જેથી કરીને તમારા અંદર જેટલા બી ફોટા હોય ને બધા ફોટા અંદર આવી જાય. બીજી એક વાત મારા ભાઈ, કે તમે ફેસબુક પેજ બનાવો તો પ્રોફાઇલની અંદર તમારે એવી પ્રોફાઇલ મૂકવાની કે જે પ્રોફાઇલ તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર હોય, યુટ્યુબ ચેનલની અંદર હોય, જેથી કરીને બધી જગ્યાએ એક જ પ્રોફાઇલ દેખાય, તો વ્યક્તિને તાત્કાલિક ખબર પડી જાય કે ભાઈ આ ભાઈની જ ચેનલ છે, આ બીજા કોઈએ બનાવી નથી. એ રીતે તમારે સેમ ટુ સેમ પ્રોફાઇલ રાખી લેવાની. પછી તમારે હાલ દેવાનું નેક્સ્ટ ઉપર ક્લિક. પાછળ તમારે અહીંયા કવર લગાવવાનું, જે બી તમારે કવર લગાવવું એ. અત્યારે હાલમાં આપણે કોઈ કરતા નથી. બાકી તમારે જો ઇન્વાઇટ ફ્રેન્ડ કરવા હોય તો તમે ઇન્વાઇટ કરી શકો છો. આપણે કરી નાખીએ નેક્સ્ટ ઉપર ક્લિક, કારણ કે તમને બધાને મારે ફેસબુક પેજ બનાવતા શીખવાડવાનું છે. જો લખેલું છે પેજ નોટિફિકેશન ઓન યોર પ્રોફાઇલ, એટલે આપણી જે પ્રોફાઇલ અને પેજ બે અલગ અલગ વસ્તુ છે મારા ભાઈ, બરાબર છે. આપણે ખાલી આમાં કોઈ કરવાનું નહીં, નેક્સ્ટ કરી નાખવાનું. એટલે દેખો સ્વિચિંગ પ્રોફાઇલ થાય છે, એટલે ઓલરેડી મારા ભાઈ આપણું બને છે ફેસબુક પેજ. થોડોક જ લોડ લે, જો આવી ગયું ફેસબુક પેજ બની એકદમ રેડી થઈ ગયું. આમ ખાલી આપણે કરવાનું ડન.